એર એમ્બ્યુલન્સ અને સુરતની 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી. એર એમ્બ્યુલન્સ અને સુરત 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી. 108 ઇમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોના જીવ બચાવવાનું કામ કરી રહી છે. આ સેવાએ આ 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ EMR આઈગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધીમાં 52 દર્દીઓના એરલિફ્ટ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. તેના જ ભાગરૂપે આજરોજ મૂળ સુરતના વતની સુનીલાબેન અરવિંદભાઈ શાહ, ઉંમર 76 વર્ષ, કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલ અને ત્યાં તેમને બ્રેન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌપ્રથમ દેહરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દહેરાદૂનથી આજે આશરે બપોરે 2:45 વાગે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. સુરત એરપોર્ટ પરથી સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રેય હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા. આમ 108 ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીના જીવ બચાવવામાં આવ્યો. આ એરલિફ્ટનો સફળ સંકલન 108 ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું.